ગરીબ. જિંદગીમાં કદાચ કોઈના જીવનોની ગરીબી જોઈ હોય ને એને જ ખબર પડે કે ગરીબી શું હોય છે. એટલા માટે હું તો કહું છું, દિવાળીના દિવસોમાં મીઠાઈના પેકેટો તમારા ઘરે લાવી અને તમારા દીકરાને ખાતા જોઈને તમે આનંદિત થયા હશો, થવું જોઈએ. પણ એ જ મીઠાઈના પેકેટો સાચા અર્થના ગરીબ લોકો હોય ને એની પાસે જઈને ક્યારેક નાના નાના કપડા પણ શરીર ઉપર પહેર્યા ન હોય એવા એ ગરીબ એ બાળકોની બીચમાં ક્યારેક મીઠાઈનું પડીકું ખોલી અને એને વેચજો અને એના હાથમાં એક લાડુ આવે કે એના હાથમાં કંઈક ચખતું આવે અને એને ખાતા ક્યારેક આનંદ જોશો ને તમારી જિંદગીના બધા આનંદને તમે ભૂલી જશો. સાહેબ ક્યારેક જોજો, ક્યારેક જોજો. હે મહેલોના વાસીઓ, મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાને, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. હે મહેલોના વાસીઓ, ભગવાને તમને સુખી કર્યા, તમને સમૃદ્ધિવાન બનાવ્યા, તો ક્યારેક ક્યારેક ગરીબ માણસ એની સામે નજર દોડાવજો. ક્યારેક ક્યારેક જોજો, ક્યારેક ગરીબ લોકોની ગરીબીમાં ડોકિયું કરજો. જય કંજૂસ સુજાને, આ ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, જય હો. આ દાતારના દિલને કંજૂસ સુજાણે, ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, મહેલો નવાસી, મહેલો નવાસી, મહેલો નવાસી ગરીબી સુજાને, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાને, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. ક્યારેક ક્યારેક ગરીબ લોકોની જિંદગીમાં ડોકિયા કરવા અને મદદગાર બનવું, અને ક્યારેક એમાં નજરો કરો ને ખબર પડે. અમારા ત્યાં 350 જેટલી દીકરીઓ, 300 જેટલી દીકરીઓ અને 50 જેટલા દીકરાઓ એક પણ રૂપિયા વગર નિઃશુલ્ક અભ્યાસ કરે છે. જેની બસનું આવવા જવાનું એ ભાડું પણ એ સંસ્થા, એ સંતોના ધોતિયાના આવી કથામાંથી તમારા જેવા દાતાઓ આપે ને એની અંદરથી અપાય. 350 બાળકો એવા ભણે છે 2200 વિદ્યાર્થીમાંથી કે જેનો એક પણ રૂપિયો શુલ્ક લેવામાં નથી આવતો. મારે એ કહેવું છે, આ વખતે અમારે ગુજરાતી મીડિયમ 10મા અને 12માનું રિઝલ્ટ 98% આવ્યું. દર વર્ષે 96, 97, 98, 100 ત્યાં સુધીના રિઝલ્ટો હોય, પણ એની અંદર આ વખતે એક દીકરી 98% લાવી, એ 10મા ધોરણમાં. અમને તો ખબર નહોતી. મારો વિજય અને
એને એ દીકરીને દર્શન કરાવવા એની માટે મંદિર ઉપર લઈ ગયા. અમારી બેઠક બેઠા હતા એ બધા જે બાળકો લગભગ 92% ઉપર જેટલા આવ્યા એ બધા લગભગ એવા વિદ્યાર્થી હતા જેની ફી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણ ભરે છે. 92% ઉપર, અને બધા ગરીબ ઘરના બાળકો. એમાં 98% લાવેલી એ દીકરી મંદિરના પગથિયે ઊભી ઊભી એવું બોલે છે, સ્વામીજીએ જો મને મારા ભાઈ આદિને આ ફીઓ ન ભરી હોત. એક ભરવાડની એ દીકરી છે, એના પિતાજી ઘેટાને બકરા ચારે છે, બીબીપુરાની અંદર રહે છે પાછળ. ત્યાંથી એ છોકરી ચાલતી ચાલતી આવે, એનો તમામ ખર્ચો સંસ્થા આપે. અમારે તો વાયા વાયા કોઈએ કીધેલું જોયેલું, એટલે એની અંદર ફીના ઓલામાં એને એવું કીધું કે આજ હું આ ભણી શકી એનું કારણ કોઈ હોય તો આ સંતોની કૃપા, આશીર્વાદ, આ દાનવીર દાતાઓના કારણે. પણ જો મને ફી માફી કરવામાં ન આપી હોત ને તો હું આજ છાણના પોદરા વીણતી હોત. આ છોકરીના શબ્દો મંદિરના પગથિયામાં ઉભા ઉભા બોલે છે, અને એને આગળ એવા શબ્દો દોહરાયા. હવે મને એટલો આત્મબળ છે કે હું આગળ ભણીશ, હું એક IAS ઓફિસર બનીશ, હું એક IAS ઓફિસર. એક ભરવાડની દીકરી ભગવાને તમને આપી હોય ને, કોઈ આવા બાળક એક ફી આપવાના કારણે કરી એનો વિદ્યાભ્યાસ છૂટતો હોય ને, ભગવાને આપ્યું હોય એના અર્થે કાંઈક કરજો, કાંઈક કરજો. કોઈ ગરીબ એની દવા કારણે કરી અને દર્દને ભોગવતો હોય એવા માણસની માટે કાંઈક કરજો, કાંઈક કરજો. અને એટલા માટે કહું છું કે હે મહેલોના વાસીઓ, ભગવાને તમને મહેલોમાં રાજતા બનાયા છે, રાજતા ગયા. મહેલો ગરીબોની ગરીબી સુજાણે, કાંઈક જોજો. મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સજાણે, દુખિયાના દુઃખને સુખિયા સજાણે, દુખિયાના દુઃખને સુખિયા સજાણે, દુખિયાના દુઃખને સુખિયા સજાણે. ભગવાન તમારી ઉપર કૃપાઓ કરે. કોકની ગરીબીની સામે ક્યારેક દ્રષ્ટિ કરજો. ગરીબી નામનું દર્દ મહાભયંકર હોય છે. આજે સુદામાજી આદિ રડી પીડ્યા. સુદામાજી ભગવાનને ઠપકો આપવા લાગ્યા, પ્રભુ તારા લિસ્ટમાંથી આ 5ના નામ કાઢી કેમ નાખ્યા? અને તેથી ભગવાને સુદામાજીને શિપ્રા નદીનો કિનારો દેખાડ્યો, જંગલ દેખાડ્યું, પવનની આવતીને વાતી જડીયો અને વરસાદ દેખાડ્યા. અને સુદામાજી ધ્રુજી ગયા, પોતાની પત્નીના હાથ પકડી લીધા. સુશીલા, સુશીલા, આમાં કોઈનો વાંક નથી. મારા વિદ્યા કાળમાં કૃષ્ણના ભાગના ચણા હું ખાઈ ગયો. મારા વિદ્યા કાળમાં મેં જે બીજ વાવ્યા ને એ આજે વટવૃક્ષ બની અને મને આ ગરીબીની છાંયો આપી રહ્યા છે.